49મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આપ મંદિર પ્રાંગણમાં અમે અત્યારે ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે એ અત્યારે મંદિર પ્રાંગણમાં પહોંચી ચૂક્યા છે અને એમની સાથે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, આઈપીએસ શ્રી નીરજ ભટ્ટગુજર સહિતના જે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને મંદિરના પ્રાંગણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે 30,000થી વધારે પોલીસના જવાનો છે એ ખડે પગે છે અને હર્ષભાઈ પણ છેલ્લા 2 દિવસથી સતત મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. અને આ વખતે જે સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને વિશેષ કાળજી રાખવામાં આવી છે. એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. 1000થી બોડી વન કેમેરા છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આખો જે રથયાત્રાનો રૂટ છે એ આખા રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ પ્રકારની અગવડતા ન સર્જાય એને લઈને પણ તમામ જગ્યાએ ચપ્પે ચપ્પે પર પોલીસના જવાનોનો પહેરો છે એ ગોઠવવામાં આવ્યો છે. અને કેટલાક જે રીડા ગુનેગારો હતા, જે વોન્ટેડ આરોપીઓ હતા, એમને પણ આઈડેન્ટિફાઈ કરી શકાય એના માટે એઆઈ કેમેરા છે એનો પણ વિશેષ ઉપયોગ આ વખતે કરવામાં આવ્યો છે. અને આપ જોઈ શકો છો કે અત્યારે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી છે એ મંદિરના ટ્રસ્ટી હોય કે મંદિરના જે મહંતશ્રી હોય એ પૂજારીજી હોય એ તમામ લોકો સાથે અત્યારે મુલાકાત કરી રહ્યા છે. કારણ કે થોડીક જ ક્ષણોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ મંદિરમાં આવનાર છે અને જે મંગળા આરતી છે એમાં ભાગ લેશે ને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા આવશે અને પહિંદ વિધિથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે. તો મંદિર પ્રાંગણની અંદર અત્યારે અમે ઊભા છીએ. હું છે, મારા કેમેરામેન છે વિકીભાઈને આ સહિત ગુજરાત ફર્સ્ટની અલગ અલગ ટીમો અત્યારે અહીંયા રિપોર્ટિંગ કરી રહી છે. થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચી રહ્યા છે. કેમેરામેન વિકીની સાથે જેડી ગુજરાતી, જગન્નાથ મંદિર, અમદાવાદ. સવારે ભગવાન જગન્નાથજીના મંદિરમાં સૌપ્રથમ અને સૌથી મહત્વની વિધિ એટલે કે મંગળા આરતી કરવામાં આવનાર છે. આરતી બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને જાગૃત કરવાની, નવા દિવસની શરૂઆત કરવાની અને સમગ્ર રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના રૂપે કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ મંગળા આરતીમાં હાજરી આપે છે. ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના દર્શન કરે છે અને ત્યારબાદ તેઓ ભગવાનના આશીર્વાદ લઈને સમગ્ર દેશ અને ગુજરાતના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા હોય છે. મંગળા આરતી કે જે થોડીક જ વારમાં શરૂ થવાની છે, અમિતભાઈ શાહની ઉપસ્થિતિ ત્યાં. ત્યારે મંગળા આરતી પૂર્ણ થયા બાદ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે અને રથયાત્રાની આગળની વિધિઓ શરૂ થતી હોય છે. આ પરંપરા હવે અમદાવાદની રથયાત્રાનો ખૂબ જ મહત્વનો ભાગ બની ગઈ છે અને તમામ ભક્તો એ આતુરતાથી મંગળા આરતીની રાહ જોતા હોય છે. જગન્નાથ મંદિરે હાલના આ દ્રશ્યો છે કે જ્યાં થોડીક જ વારમાં મંગળા આરતી કરવામાં આવનાર છે. ત્યારબાદ મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે અને આ વખતે પહેલીવાર પહિંદ વિધિમાં હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળવાની છે. હાલમાં આ દ્રશ્યો જગન્નાથ મંદિરના છે કે જ્યાં હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ. મંગળા આરતી બાદ રથયાત્રાની સૌથી અગત્યની અને ઐતિહાસિક વિધિ જે કહેવામાં આવે છે પહિંદ વિધિ તે કરવામાં આવનાર છે. પહિંદ શબ્દનો અર્થ થતો હોય છે માર્ગને પવિત્ર અને સ્વચ્છ બનાવવો. આ વિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી કે જે સોનાના સાવરણા વડે ભગવાનના રથને આગળનો જે માર્ગ હોય છે તેને પ્રતિકાત્મક રીતે સાફ કરે છે. આ પરંપરા ભગવાન સમક્ષ સૌ સમાન છે તે સંદેશ આપે છે. રાજ્યનો સર્વોચ્ચ હોદ્દો ધરાવતો વ્યક્તિ પણ ભગવાનનો પ્રથમ સેવક બનીને સેવા કરે છે. પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રથને દોરડું ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. 7 વાગ્યાનો એ સમય જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. અમદાવાદમાં આ વિધિ રથયાત્રાની સૌથી વધુ રાહ જોવાતી ક્ષણોમાંની એક ગણાય છે. પહિંદ વિધિ જે વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રી આ પરંપરાને નિભાવતા હોય છે. પહિંદ વિધિનો જે આધ્યાત્મિક અર્થ એવો થતો હોય છે કે જ્યાં ભગવાન સમક્ષ રાજા હોય કે સામાન્ય ભક્ત હોય તે તમામ સમાન હોય છે.